ડન. ચાલો નેક્સ્ટ. આઈ થિંક આ બધા તો જોયા હતા ને આપણે. ઓકે, તમારી ડિમાન્ડ પ્રમાણે ઇંગ્લિશ ગુજરાતી બે છે. ઓકે, એટલે થોડુંક વાંચવાનું સમજવાનું. આઈ થિંક આમાં તકલીફ હોવી તો ન જોવે, થઈ જશે. ઓકે, થોડુંક આઈ થિંક બ્લેક લાગે છે. હા એમ. ઓકે, હોમવર્કમાં આઈ થિંક કેટલા આપ્યા હતા? 1 to 12. હું 1 by 1 પાછું 1 to 12 માંથી પાસ થાઉં છું. કઈ ડાઉટ હોય તો પૂછજો. આમાં કોઈ ડાઉટ? 6 માં 7th માં કોઈ ડાઉટ? 8th માં ડાઉટ? કર્યા ને હોમવર્કમાં બધા તમે ક્વેશ્ચન? આ હોમવર્કમાં નથી કર્યા? કેમ? આનું મોડ્યુલ તો આપી દીધું હોય ને? કેટલાનું મોડ્યુલ નથી આપ્યું? સુરત વાળાને નથી આવ્યું. તમારે બાકીના બધા સેન્ટરોમાં મોડ્યુલ મળી ગયું ને? ઓકે, ડન. નડિયાદ વાળા નેટવર્ક ઇશ્યુ લાગે કંઈક. ઓકે, કઈ નહીં, સુરત સેન્ટરોમાં વાત કરીએ કંઈક. ચાલો, તો તમે હોમવર્ક કઈ કર્યું જ નહીં? વાહ, જલસા છે સુરત વાળાને. ઇન્ફોર્મ કર્યું તું કાલે તમે કોઈને? શું કીધું તમને? એમને પણ તમને આન્સર શું આપ્યો? પણ લેક્ચર ચાલે તો પછી લેક્ચર પૂરા જ ન થાય? કઈ નહીં, ચાલો વાત કરીએ. લેક્ચર ચાલુ હોય ત્યાં મોડ્યુલ પીડાય, વાત સાચી, પણ લેક્ચર પછી જ પૂરો થાય ને. 1.5 કલાક 2 કલાકનો લેક્ચર હોય, 2 કલાક પછી 5-10 મિનિટનો બ્રેક તો હોય ને, એમાં લઈ લેવાનું, થઈ જાય. ડન. ઓકે, ચાલો એ વાત કરીએ. તમને આજ ટૂંકમાં મોડ્યુલ મળી જાય એવી વ્યવસ્થા કરીએ કંઈક. 10th માં ક્વેશ્ચન? હેલો, 11th ડાઉટ? ક્વેશ્ચન નંબર 11 માં કોઈ ડાઉટ? ટ્વેલ્થ માં કોઈ ડાઉટ? 13th માં કોઈ ડાઉટ? 13th હજી કરાયો જ નથી ને? આઈ થિંક કે થઈ કરાઈ નાખ્યો. આ 13th કરાયો તો બાકી છે? સર 5મો કરજો. 5મો કરજો. ઠીક, હવે તને ખબર પડી કે ડાઉટ છે 5માં. કેમ આવું થાય? હા, આમાં થઈ ગયો પણ આમાં એક બોય એક ગર્લ બે એક જ નો કહેવાય? નો જ કહેવાય ને. એટલે બોય ગર્લ ને ગર્લ બોય હા, ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે ને. બે એક ને કહેવાય. આમાં તો બે બાળકોનું કીધું. 2 બાળકોનું કીધું, પણ એમાં તારે ઈ તો સમજવું પડશે ને કે ફર્સ્ટ બોય છે, ધેન આફ્ટર સેકન્ડ ગર્લ છે. આ બોય મોટો છે, આ ગર્લ નાની છે, તો બોય ગર્લ. હા, પણ તો ઓર્ડર તો થયો ને, પોસિબિલિટી તો થઈ ને. કીધું તો 2 બાળકોનું છે એટલે. હા, તો 2 બાળકો છે, તો એમાં 2 બાળકો કેવી રીતે હશે તું સમજતો? પહેલા બોય પછી ગર્લ, અથવા તો ગર્લ મોટી હોય, એલ્ડર હોય, અને પછી બોય હોય, તો ઓર્ડર તો અલગ અલગ થયો ને. સમજાણું? 2 બાળકો કીધા. હા એમ. ઓકે, ડન.
then after 13th બાકી છે. આ બાકી છે. ઓકે, સમજીએ. આખો ક્વેશ્ચન વાંચો. એમ કે છે કે કન્સિડર ધી એક્સપેરિમેન્ટ ઓફ ટોસિંગ અ કોઈન. કોઈનને ટોસ કરું છું, સિક્કો ઉછાળું છું. ઇફ ધ કોઈન શોઝ હેડ, મતલબ કે સિક્કા ઉપર છાપ મળે તો ફરીથી ઉછાળવાનો. ઇટ ટોસ અગેન. બટ ઇફ ઇટ શોઝ ટેલ ધેન થ્રો અ ડાઈ. એક ડાઈને થ્રો કરવાની. ગુજરાતીમાં એવું જ કહે છે, પરંતુ જો કાંટો મળે તો પાસો ફેંકો. પાસો એટલે ડાઈ. સિક્કા પર ઓછામાં ઓછો એક વખત કાંટો મળે. ફાઇન્ડ ધ કન્ડિશનલ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ ધેટ ધ ડાઈ શોઝ અ નંબર ગ્રેટર ધેન 4 given that there is at least one tail. ઇંગ્લિશ ગુજરાતીમાં થોડીક ઇવેન્ટ આગળ પાછળ હશે, ઉપર નીચે હશે. એ તમારે સમજવું પડશે થોડુંક. કેમ કે આમાં શું કીધું જોજો, સાંભળજો. ફાઇન્ડ ધ કન્ડિશનલ પ્રોબેબિલિટી ધેટ ઇવેન્ટ અ ડાઈ શોઝ નંબર ગ્રેટર ધેન 4. ગુજરાતીમાં શું કહે છે? ગુજરાતીમાં એવું કહે છે કે ઓછામાં ઓછો એક વખત કાંટો મળે તેમ આપેલ હોય તો પાસા પર મળતી સંખ્યા 4 થી વધુ હોય. 4 થી વધુ હોય પછી આપ્યું. ઇંગ્લિશ વાળાએ પહેલા આપ્યું, પણ ઇંગ્લિશ વાળાએ કન્ડિશન આપી દીધી કે એની જ કન્ડિશન મેળવવાની. પાછું લખ્યું છે given that આ થાય છે. આ થાય છે એટલે હું એટ લીસ્ટ વન ટેલ, ઓછામાં ઓછો એક વખત કાંટો આપે તેમ આપેલ છે. ઇંગ્લિશ વાળાએ given that એ પછી આપ્યું છે. તો બધું હરખું જ તે, મતલબ તમારે વાંચવું પડશે. given that કરીને જે હોય ને એ given હોય, અને ગુજરાતીમાં તો આપ્યું જ હોય કે ઓછામાં ઓછો એક વખત કાંટો મળે તેમ આપેલ છે, તો આપ્યું જ છે. કોઈ ક્વેશ્ચન નથી. હવે સમજીએ કે ઇવેન્ટ કઈ કઈ થશે. એ ઇવેન્ટ છે એ મને દેખાય છે. at least one tail એટલે ઓછામાં ઓછો એક કાંટો મળે એની સંભાવના. અને બી ઇવેન્ટ છે નંબર ગ્રેટર ધેન 4. આઈ થિંક સો. 4 કરતા વધુ હોય તેની શરતી સંભાવના મેળવો. ડન. તો નંબર ગ્રેટર ધેન 4. આ બે ઇવેન્ટ થઈ ગઈ. હવે પેલા આખી પ્રોસેસ સમજીએ કે શું થાય છે. એક સિક્કો ઉછાળો તો હેડ મળે અથવા તો ટેલ મળે. અહીંયા કોઈન છે, કાં તો છાપ મળશે કાં તો કાટ મળશે. હવે જો હેડ મળે છે, છાપ મળે છે, તો પાછો સિક્કો ઉછાળવાનો, કોઈન ટોસ કરવાનો. અને ટેલ મળે છે તો શું કરવાનું? ડાઈ થ્રો કરવાની, મતલબ પાસો. અને એની અંદર મળશે 1 2 3 4 5 અને 6. કોઈ ડાઉટ? તો ફાઇનલ સેમ્પલ સ્પેસની અંદર કયા કયા એલિમેન્ટ મળશે? કોઈ મને સમજાવશે? એક મળશે HH, એક મળશે HT, એક મળશે T1, એક મળશે T2 અપ ટુ T6. કોઈ ડાઉટ હોય તો કયો. 100% આટલું ક્લિયર? યસ યુગ, ડાઉટ છે કઈ? હા બોલ. આપણે બે જ વાર શું કામ કર્યું? શું બે જ વાર શું કામ કર્યું? આપણે બે વાર સિક્કો છેડ્યો, પછી એક વાર સિક્કો છેડ્યો ને 1 આવ્યો 2 આવ્યો 3 આવ્યો એમ. ક્વેશ્ચન વાંચ. ક્વેશ્ચન વાંચ. ક્વેશ્ચન શું કહે છે? કન્સિડર ધ એક્સપેરિમેન્ટ ઓફ ટોસિંગ અ કોઈન. એક સિક્કો ઉછાળ્યો. ઇફ કોઈન શોઝ હેડ, સિક્કા પર છાપ મળે તો તેને ફરીથી ઉછાળો. તો ફરીથી ઉછાળીશ, હેડ મળશે તો ફરી વખત ટોસ કરવાનો. મતલબ ફરી વખત શું મળે? પાછું હેડ કા ટેલ મળશે. પાછું હેડ કા ટેલ મળશે. હેડ મળ્યું, ફરી વાર ઉછાળ્યું, હેડ કા ટેલ મળ્યો.
પછી હેડ આવ્યું તો પાછો ઉછાળવાનું એવું કીધું છે? એવું કીધું છે? પણ એમ કીધું છે કે જ્યાં હેડ આવે ને તો ઉછાળો, એમ જ કીધું. એવું નથી કીધું. એને એવું કીધું છે કે એકવાર હેડ આવ્યો, એકવાર સિક્કો ઉછાળ્યો, હેડ આવ્યો તો ફરી વખત સિક્કો ઉછાળ્યો, પાછો હેડ આવે તો પાછો ફરી વખત ઉછાળવાનો, એવું નથી કીધું. એવું તું સમજે છો, એવું છે નહીં. સમજજે, પાછો ક્વેશ્ચન વાંચ. હેડ જોજે, સાંભળજે, ઇંગ્લિશ વાંચજે. ઇફ ધ કોઈન શોઝ હેડ, toss it again. But if it shows a tail, throw a die. પૂરું. આવું રિપીટ કરવાનું એવું નથી મેન્શન કર્યું. તો આવું બાય ડિફોલ્ટ આપણે સમજવાનું નહીં. ઓકે, હવે ક્લિયર? આમાં કોઈ ડાઉટ? ડન. મને કન્ફર્મ કરીને કહો કે એ ઇવેન્ટમાં કયા કયા એલિમેન્ટ આવશે? એટલીસ્ટ વન ટેલ. કોણ કોણ આવશે? HT આવશે, પછી T1, T2 અપ ટુ T6. કન્ફર્મ કરો. ઓકે, નંબર ગ્રેટર ધેન 4 કન્ફર્મ કરો. કેમ એટલું બધું વિચારો છો? T5 T6 બે જ પોસિબલ છે ને, બીજું તો શું હોય એમાં? હવે મને ક્વેશ્ચન વાંચીને કયો કે કોણ પહેલા થાય છે અને કોણ પછી થાય છે. ટૂંકમાં કોની પ્રોબેબિલિટી પૂછે છે? બી પહેલા થશે ને એ પછી. પહેલા કોણ થશે અને પછી કોણ થશે? હજી એકવાર. એ પહેલા થશે, બી પહેલા થશે. એ કોણ છે વાંચો? એટલીસ્ટ વન ટેલ. એટલીસ્ટ વન ટેલ આપ્યું છે. હા, it is given. Given that there is at least one tail. That means A is already occur. Already occur. Now B. તો મને પૂછે છે કંઈક આવું. ઇન્ટરસેક્શનમાં કોણ કોણ આવશે? T5 T6. ઇન્ટરસેક્શનમાં આવશે T5 T6 અને નીચે આવશે P of A. હવે ખાલી ને ખાલી પ્રશ્ન ઈ જ છે, પ્રોબેબિલિટી કેટલી થાય એલિમેન્ટની. મને કન્ફર્મ કરીને કહો તો કે આ HH ની પ્રોબેબિલિટી કેટલી, HT ની કેટલી, T1 ની પ્રોબેબિલિટી કેટલી, T2 ની પ્રોબેબિલિટી કેટલી અને T6 ની પ્રોબેબિલિટી કેટલી? આ પ્રોબેબિલિટી મળી જાય એટલે મારું કામ થઈ જાય, કેમ કે પછી આમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે ખાલી. ક્વેશ્ચન તમારો પૂરો. મને કહો HH ની પ્રોબેબિલિટી કેટલી? 1 by 2 1/4. આની 1/4, આની 1/4. T1 ની 1/12. યસ, સમજજો ખાસ. એમાં કેમ એવું થયું સમજજો. જો કોઈનની પ્રોબેબિલિટી તો ઈ 1/2 1/2. પછી હેડ છે તો એની પ્રોબેબિલિટી અગેન 1/2 1/2. અને અહીંયા પ્રોબેબિલિટી આવશે 1/6. તો H મળે એની પ્રોબેબિલિટી કાઉન્ટ કરો 1/4. આની થઈ ગઈ 1/4. અગેન આની થઈ ગઈ 1/4. આની થઈ ગઈ 1/6 1/6 સોરી 1/12. આની 1/12. એવું બધાની 1/12. ઉપર આવશે ઇન્ટરસેક્શન. ઇન્ટરસેક્શનમાં કોણ આવે? 5 ને 6. 5 6 ની પ્રોબેબિલિટી કેટલી છે? 1/12 1/12. એવું 2 ટાઈમ્સ. તો 2/12. 2/12 ને શું કહેવાય? 1/6. ડિનોમિનેટરમાં
ડિનોમિનેટરમાં છે p ઓફ a એટલે ht t1 t2 t3 અપ ટુ t6 t1 t2 t3 અપ ટુ t6 એને કહેવાય 1/6 1/6 1/6 એવું 6 વખત એટલે 1/2 1/2 પ્લસ ht ની છે 1/4 1/2 પ્લસ 1/4 કેટલા થાય 3/2 3/4 કેલ્ક્યુલેશન કરો 4 ઉપર જશે 3 ઉડશે 1 3 વધશે 2/9 કન્ફર્મ કરો તો ધેટ મીન્સ કે આ ક્વેશ્ચન સ્પેશિયલ એટલે બને છે બધા એલિમેન્ટની પ્રોબેબિલિટી સરખી નથી તમે સમજો અને આવા ટાઈપના ક્વેશ્ચનને કહેવાય નોટ ઇક્વલી લાઇકલી સમસંભવી નથી બધા એલિમેન્ટની સંભાવના સરખી એને કહેવાય સમસંભવી ઇક્વલી લાઇકલી આમાં ઇક્વલી લાઇકલી નથી બીકોઝ કે બધા એલિમેન્ટમાં અલગ અલગ પ્રોબેબિલિટી આવે છે આ બંનેની સેમ આની સેમ પણ ઇક્વલી લાઇકલી ન કહેવાય બધા એલિમેન્ટની પ્રોબેબિલિટી સેમ ઇટ ઇઝ નોન એઝ ઇક્વલી લાઇકલી ક્લિયર છે ડન તો પછી આવી રીતે કર્યું હેડ ટેલ 1/4 1/4 રિમેનિંગની બધાની 1/6 1/6 not that all the element of sample space are not equally likely સમસંભવી નથી બધાની સંભાવના સરખી નથી અલગ અલગ છે બરાબર હવે જેઈ શરૂ થાય છે સમજીએ જેઈ માં કેમ કરશું સિમ્પલ ક્વેશ્ચન જ છે તમારે ફોર્મ્યુલા નો યુઝ કરવાનો છે ને આન્સર આપવાનો છે ચાલો જલ્દી જલ્દી ફટાફટ કેમ થયું આન્સર આવ્યો જલ્દી જલ્દી ફટાફટ યસ રિધમ સર 1/4 આવશે
1/4 આવશે. કેવી રીતે? પહેલા તો આનું ફોર્મ્યુલા આપો એટલે એ કેટલું થાય? P of B ઇન્ટરસેક્શન A યોગ B ડેશ છેદમાં P of A યોગ B ડેશ. A યોગ B ડેશ. ઓકે, હવે ઉપરવાળાનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય? ઈ વેન ડાયાગ્રામ ઉપર. વેન ડાયાગ્રામ ઉપરથી. ડન. હાલો, પહેલા હું સમજુ કે આ આખો બી છે, મતલબ મારે બે વેન ડાયાગ્રામ ડ્રો કરવા પડશે તો મને થોડુંક વધારે સમજાશે. એક વેન ડાયાગ્રામમાં હું સમજી લઉં કે બી લખી નાખું. હાલો, બી એટલે આખો બી. અને એક વેન ડાયાગ્રામમાં લખું એ આખો લઈ લેવાનો અને બી સિવાયનું લઈ લેવાનું. સમજો તો કે આ બે માંથી કોમન પોર્શન કયો આવશે? A માંથી H છેદ B બાદ થઈ જાય એટલું. ના ના, તું સમજ, એટલે જ મેં બે વેન ડાયાગ્રામ ડ્રો કર્યા. બંનેની અંદર કોમન પોર્શન કયો આવશે સમજો તો. એમાં H છેદ B. એમાં H છેદ B. હા, એ છેદ બી. તો આ ઉપરવાળાનું આખાનું આવી ગયું એ ઇન્ટરસેક્શન બી. છેદ એટલે ઇન્ટરસેક્શન. ઓકે, અને નીચે કયો પોર્શન આવશે? એમાં ખાલી નીચે A માઇનસ H છેદ B એવું આવશે. સાંભળો ને, નીચે એવું કરવું છે એની કરતા બેટર છે નીચે ફોર્મ્યુલા વાપરો તો. P of A માઇનસ H છેદ P of A છેદ B. ફરીવાર P of A માઇનસ P of A છેદ B. એવું ન થાય ને. એવું ક્યાંથી ફોર્મ્યુલા થાય? ઈ કોનું ફોર્મ્યુલા છે ખબર? P of A ઇન્ટરસેક્શન B ડેશ નું. આ યુનિયન છે. આવું ફોર્મ્યુલા લખાયું હતું, P of A ઇન્ટરસેક્શન B ડેશ. તો તું જે બોલે છો એની બરાબર છે, પણ અહીંયા ઇન્ટરસેક્શન છે, છેદ છે, તો અહીંયા મારી પાસે યુનિયન છે અત્યારે, તો એ નહીં થાય. તો શું થશે? પણ સર B સિવાયનું છે, B ડેશ એટલે B સિવાયનું. હા, અને A એની સાથે યોગમાં. હા, તો એટલે એમાંથી B બાદ કરી દેવાનું. અલા B માંથી ઓલું B માંથી A છેદ B છે ને, પણ યુનિયન છે, યુનિયન છે, યુનિયન છે, યુનિયન છે. તું જે કહે છો ને એ ખોટું છે. યુનિયન, યુનિયન એટલે શું થાય ખબર? એડ કરવાનું. 1 minus P of B minus P H છેદ B. એવું હું કામ કરું છું? પણ એની કરતા એ યુનિયન બી નું ફોર્મ્યુલા વાપરો ને. પહેલું પ્લસ બીજું માઇનસ બંનેનું ઇન્ટરસેક્શન. નો સમજાણું એ પૂછો. રક્ષિત ઉપરથી ગયું? એક્સપ્રેશન ઉપરથી એવું લાગે છે કે ઉપરથી ગયું. ન સમજાણું ને? સાચું કે છે? હા, સરસ. ના એ પરાણા પાડો આમાં. એની માટે થોડુંક બેઝિક કરો. અહીંયા ધ્યાન આપો. ચાલો, P of A યુનિયન B. આ તો આવડવું જોવે ને. P of A પ્લસ P of B માઇનસ P of A ઇન્ટરસેક્શન B. આવડે? હવે આમાં B ની જગ્યાએ B ડેશ મૂકો તો કાંઈ નહીં, રાઈટ હેન્ડ સાઈડે B ની જગ્યાએ B ડેશ મૂકી દેવાનું. એમાં શું? પછી એક ફોર્મ્યુલા મને આવી ખબર છે કે જો આવું હોય તો આનો વેન ડાયાગ્રામ બનાવશો ને. આ A છે, આ B છે, આની અંદર હું રિપ્રેઝન્ટ કરું છું એકમાં A એટલે આખો A.
અને એકમાં બનાવું છું બી ડેશ એટલે બી સિવાયનો. એને કયો ભાગ કહેવામાં આવે? કયો પોર્શન આવશે? કન્ફર્મ કરો તો. આ પોર્શન આવશે. અને ઈ પોર્શન ને શું કહેવાય? આખો એ, એમાંથી ઇન્ટરસેક્શન નહીં. તો આખો એ માઇનસ ઇન્ટરસેક્શન. રીધમ કન્ફર્મ કર. આ પોર્શન ને કહેવાય એ, આ પોર્શન ને કહેવાય બી ડેશ. અને મને એવો વેન ડાયાગ્રામ ડ્રો કરીને આપ જેમાં એ તો હોય, બી ડેશ હોય. એમાં એ આખો આવી જાય બી ડેશિયન એટલે એ બી નો ઓલો આખો અડધો આવી ભાગ નહીં જાહે. આવે. સાંભળ એ આખો આવી જાહે. અને બી ડેશ પણ લઈ લેવાનો. યુનિયન છે એટલે લઈ જ લેવાનું. એટલે આમ. એટલે આ પોર્શન સિવાયનો પોર્શન બધો જવાબ. તો પણ આમ એક્સપ્લેન નથી કરી શકતો. ઓકે, તું બોલતો તો આવું જ તે. હા. ઓકે, હા. ફોર્મ્યુલા તું કંઈક બીજું બોલતો હતો, પણ ફોર્મ્યુલામાં તું એવું બોલતો હતો પી ઓફ બી માઇનસ ઇન્ટરસેક્શન. ઈ મગજમાં બીજું હાલતું છે. ઓકે, કઈ વાંધો નહીં. કોઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે. હર્ષિલ, લેક્ચર હતો તારે? ઓકે. ડન? કોઈ ડાઉટ હોય તો પૂછો. હવે બધી આ વેલ્યુ 1 બાય 1 આમાં સબસ્ટિટ્યુટ કરવાની છે. ચાલો જલ્દી. બધું મેં એક્સપ્લેન કર્યું. હવે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે અને ફાઇનલ આન્સર સુધી પહોંચો. ઓલરેડી તમને આનું ફોર્મ્યુલા આમે શીખવાડી દીધું. હવે તમારે ખાલી સમજવાનું છે કે મારે એ ઇન્ટરસેક્શન બી કેમ મળે. એ ઇન્ટરસેક્શન બી આઈ થિંક તમને ક્યાંકથી તો મળી જશે. ઈ કન્ફર્મ કરો તો આની હેલ્પ થી મને શું મળશે? P of A union B. P of A union B કેટલો મળે? 0.5. 1 minus P of this એટલે 0.5. ઓકે, મારી પાસે P of A છે, P of B છે, A union B છે, P of A intersection B. જલ્દી આપો. 0.2. 0.2. ચાલો 0.2 એટલે ઉપર તો આવી ગયું 0.2. નીચે ફોર્મ્યુલામાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. 0.3 plus 0.6 minus P of A intersection B કેટલા થાય? A છે 0.3, intersection છે 0.2. કન્ફર્મ કરો તો. ડન. ફાઇનલ આન્સર ઉપર 0.2, નીચે 0.8. હેલો, ડન. સો 1/4 ઇઝ કરેક્ટ. બરાબર છે. રિધમનો જવાબ સાચો હતો, ખાલી થોડુંક એક્સપ્લેનેશનમાં એને થોડોક પ્રોબ્લેમ આપ્યો. બાકી ઓવરઓલ બરાબર હતું એનું. કોઈ ડાઉટ હોય તો. યસ હર્ષિલ. બી ના બી બાય એ ઓફ બી નો ડેશ હોય તો પી ઓફ એ ઓફ એ છે બી લેવાનું ઉપર. લેવાનું ન હોય ને, ગણવાનું હોય. તું તે P of B intersection A union B dash
આ પૂછે છો ને? હા તો આ ગણવાનું વેન ડાયાગ્રામ થી. ઠીક છે, તું લેટ આવ્યો એટલે તને ખ્યાલ નથી. હા, આ એ, આ બી, તો આખો બી છે તો આખો બી લઈ લઉં હું. અને એ યુનિયન બી ડેશ, એ યુનિયન બી ડેશ. એ યુનિયન બી ડેશ એટલે આખો એ તો લેવાનો, બી નો ડેશ એ લેવાનો, અને 12 નો બી વાળો. બે માં કોમન શું આવ્યું જોતો? એ છેદ બી. ડન. કોઈ ડાઉટ? ક્લિયર? ડન. So final answer is 1/4. 1/4 is correct. આ સેકન્ડ ક્વેશ્ચન જે છે એ ટોપિક ચાલે પછી ચાલશે, અધરવાઇઝ પ્રોબ્લેમ આવશે. ડન. સમજો તો આનું કેમ કરશું. સાયમલ્ટેનિયસલી અકર થાય છે એની પ્રોબેબિલિટી આપેલી છે P, and probability that exactly one A and B is occur is Q. બી બાય એ પી થઈ ગયું, પી ઓફ બી બાય એ. P of B by A એ કેટલું થઈ ગયું? એવું ક્યાં આપ્યું છે? સાયમલ્ટેનિયસલી અકર થતી હોય બે ઇવેન્ટ એ અને બી, એની હા. પ્રોબેબિલિટી બી છે. પહેલા એ અકર થાય પછી બી અકર થાય, એની પ્રોબેબિલિટી બી. કરો 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 કરો. P of A and B વાંચો તમે હરખું. ઇન્ટરસેક્શન આપ્યું છે. બંને ઇવેન્ટ થાય છે પણ ઇવેન્ટ A and B આપેલું જો. એન્ડ છે. એન્ડ છે એટલે કહેવામાં આવે ઇન્ટરસેક્શન. તો તને આપેલું છે P of A ઇન્ટરસેક્શન B એટલે P, અને એક્ઝેક્ટલી 1, એક્ઝેક્ટલી 1 નો મતલબ થાય કાં તો A થશે અથવા તો B થશે. અને એની પ્રોબેબિલિટી આપી છે Q. તો કયો ઓપ્શન સાચો છે? જલ્દી જલ્દી ફટાફટ કાઉન્ટ કરો. યસ. Sir, second one term of P of B intersection A is હાલને જલ્દી જલ્દી કન્ફર્મ કરો કયો ઓપ્શન મેચ થાય છે. યસ. આપણને સર ક્વેશ્ચનમાં પૂછ્યું કે પ્રોબેબિલિટી ઓફ ધ સાયમલ્ટેનિયસલી occurring. હા અર્થ એમાં થાય ને કે વારાફરતી થાય. હા વારાફરતી થાય છે, પણ એમાં બે ઇવેન્ટ A અને B બે થાય છે એવું કે છે. એટલે એમ નહીં, A અને B બે ઇવેન્ટ થતું હોય તો આપણે એમ ન કહીએ કે P of A given B છે P of B given A. નહીં નહીં. એવું ન કહેવાય. એવું કેમ સર સમજાવો નહીં. જો એમાં સમજ કે પ્રોબેબિલિટી ઓફ ધી સાયમલ્ટેનિયસ occurrence ઓફ ટુ ઇવેન્ટ A and B ઇવેન્ટ થાય છે
તો એ એન્ડ બી, તો એન્ડ એટલે તો ઓબ્વિયસ વસ્તુ કાલે લખાયું હતું આપણે. ઈ તો છેદ આવી ગયો એટલે એ હા obvious. હા ડન. બસ તો એમાં બીજું કાંઈ એમાં મિનિંગ નથી સમજવાનું આપણે. સર કાલે તમે ઓલું કીધું હતું કે આપણે કન્ડિશનલી એટલે કે શરતી સંભાવના હોય તો હા એમાં થતી હોય અને બીજાની ઇફેક્ટિવ ઓલી થાય. પણ આમાં કઈ પહેલા થઈ ને કઈ પછી થઈ ઈ કેમ ખબર પડશે? એ તો હું તમને કહું તો આપણે એમાં બે સંભાવનાનો વિચાર શક્યતાનો વિચારવી પડે કે પહેલા એ થઈ અને એની ઇફેક્ટિવ બી થાય અથવા તો પહેલા બી થાય અને એની ઇફેક્ટિવ થાય. નહીં એવું કઈ નથી, આમાં આપી જ દીધું છે તને. એવું જ્યારે કહેશે ને ત્યારે તને મેન્શન કરશે કે કોણ આપેલું છે, કોણ ક્યારે પહેલા થયું છે. સમજાણું? એટલે કીવાનું તો એ વિચારવાના કે નહીં. હા હા ડન ડન. ગિવન ધેટ એવું કઈક લખેલું હોય ને તો એ વિચારવાનું, અધરવાઇઝ નહીં. ઓકે, જલ્દી જલ્દી એક પણ ઓપ્શન મેચ થાય છે કેમ છે કન્ફર્મ કરો. વન બાય વન ઓપ્શન મેચ કરો. પી ઓફ એ 12 છે તો 12 એટલે ઈ તો તમને સમજે ને, ડેશ લખ્યું છે 1 માઇનસ પી ઓફ એ, અને આને કહેવાય 1 માઇનસ પી ઓફ બી. પછી પ્રોસેસ કરો, કેમ થાય છે, શું થાય છે, થોડુંક વિચારો. કેલ્ક્યુલેશન કરો, કયો ઓપ્શન મેચ થાય જલ્દી જલ્દી. હેલો સર, યસ, આ પ્રશ્ન ફરીથી કરાવો સર. અમારા નેટવર્કનો ઇશ્યુ હતો એટલે લિંક થઈ ગયા. જો ક્વેશ્ચન વાંચ તું કે સાયમલ્ટેનિયસલી occurrence of two event A and B is P, તો ઇન્ટરસેક્શન તને આપી દીધું છે. પછી એમ કહે છે કે probability, if the probability that exactly one of the event એટલે A થાય અથવા તો B થાય, is Q, તો A થાય છે તો B નહીં થતું હોય, અને B થાય છે તો A નહીં થતું હોય, એની પ્રોબેબિલિટી Q આપી છે. આનું ફોર્મ્યુલા યુઝ કરો, આનું ફોર્મ્યુલા યુઝ કરો, રિક્વાયરમેન્ટ આવે ત્યાં P Q એડજસ્ટ કરો, પછી ઓપ્શન મેચ કરો, જે આન્સર આવે તમારો આન્સર. જલ્દી જલ્દી કયો ઓપ્શન મેચ થાય છે ફાસ્ટ? થયો કે ઓપ્શન મેચ? A થાય છે, C 3 થાય છે, 3 થાય છે. લેટ્સ સી. A and B false. ઓપ્શન C is correct. ડન, C કરેક્ટ છે, આવે છે C. A ઇન્ટરસેક્શન B ઈ P છે, પછી નીચે ફોર્મ્યુલા વાપર્યું, ડન થઈ ગયું, કરેક્ટ. C is correct. આ કરેક્ટ, આ તો મેં લખાયું હતું તમને, મેં પછી આ નહોતું લખાયું. તમે કન્ફર્મ કરો તો કે આ તમે લખ્યું હોવું જોઈએ, આ લખેલું હોવું જોઈએ, બીકોઝ ઓફ કે મેં તમને આવું મેન્શન કરીને આપ્યું A ઇન્ટરસેક્શન B ડેશ અને B ઇન્ટરસેક્શન A ડેશ, એને Q કહેવાય. ફોર્મ્યુલામાં તમે આની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો ને તો આને કહેવાય P of A માઇનસ P of A છેદ B, અને આને કહેવાય P of B માઇનસ P of A ઇન્ટરસેક્શન B. તો 2 ટાઈમ્સ ઇન્ટરસેક્શન સબટ્રેક્ટ થયું, ડન. કોઈ ડાઉટ? ઓકે, પ્રોસેસ કરો, C ઓપ્શન મેચ થઈ જશે. D ઓપ્શન પાછો ખોટો છે એટલે C ઓપ્શન સાચો છે. મલ્ટી કરેક્ટ હોત તો 4 4 ઓપ્શન તમારે કેલ્ક્યુલેટ કરવા પડે. મતલબ કે આ ક્વેશ્ચન એઝ સચ સિમ્પલ નથી, ડેન્જર તો છે, કેમ કે 4 કેલ્ક્યુલેશન કરાવશે તમારી સામે. ક્લિયર? ડન. હજી કોઈ ડાઉટ હોય તો, હજી તમને એવું હોય કે આનું ઇન્ટરસેક્શન માં તકલીફ છે, કોઈ હોય તો પૂછો. નથી ને? સર, યસ, સર આવી રીતે મ્યુટ થઈ ગયું. હા, આવા કોમ્પ્લેક્સ આપેલા હોય તો એનું ઇન્ટરસેક્શન વેન ડાયાગ્રામ થી જ કરવાનું. કરવાનું જ, વેન ડાયાગ્રામ થી જ કરવાનું, કા મગજ વાપરવાનો. થોડુંક મગજ વાપર કે A ઇન્ટરસેક્શન B ને A યુનિયન B, A યુનિયન B એટલે બધું, અને ઇન્ટરસેક્શન એટલે ખાલી કોમન હોય ઈ. તો બધામાંથી કોમન, ઈ બેયનું કોમન,
તો કોમન જ થયું ને. હા ડન. તો એમાં કઈ વેન ડાયાગ્રામ નો ડ્રો કરાય, આમ નામ થઈ જાય. આનું બેયનું ઇન્ટરસેક્શન શું થાય? એ ઇન્ટરસેક્શન બી થાય. હા જનરલમાં તમારે વેન ડાયાગ્રામ જ કરવાનો. જનરલમાં તો વેન ડાયાગ્રામ જ કરવો પડશે, બાકી તો કઈ ઓપ્શન જ નથી. ડન. ઓકે. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ને આ બધું પાછું હજી નેક્સ્ટમાં ચાલશે ત્યાર થશે. આ એક કરવાનો છે. ઇન્ડિપેન્ડન્ટ વાળો છે ને, ઇન્ડિપેન્ડન્ટ વાળો હજી બાકી રાખવો પડશે કાં આપણે. ઇન્ડિપેન્ડન્ટ ચાલે ત્યાર કરશું. ડન. આ ક્વેશ્ચન એક કરો, ચાલો જલ્દી જલ્દી. શું આન્સર? ડન. ઓકે. કઈ કન્ડિશન આપેલી જો સમજો. 100 મેમરી કાર્ડ છે મોબાઈલ ફોનના, એમાંથી 10 ડિફેક્ટિવ છે ટાઈપ એ, 5 ટાઈપ બી ને ડિફેક્ટિવ છે, અને 2 બંનેની ડિફેક્ટ છે. સમજવું પડશે થોડુંક. ટોટલ 100 છે, એમાંથી એ ટાઈપ વાળા 10 છે, બી ટાઈપ વાળા 5 છે, બંને ટાઈપ વાળા 2 છે. A card is to be drawn at random has defect B under the conditional probability that it has defect A. defect B છે જ તે. હવે defect A હોય. ઉપર ઇન્ટરસેક્શન, નીચે B. ઇન્ટરસેક્શન કેટલું છે? 2/100 એટલે 2, અને B માં કેટલું છે? 5 એટલે 5. કન્ફર્મ કરો તો પહેલાનો આન્સર 2/5. ડન. અને સેકન્ડ ની અંદર a memory card has to be drawn at random there has no type B. It is already given that there is no type B. સર Yes. આ પેલો હે ને એમાં એક એટલે એ ઘટના થાય પછી બી થાય છે. વાંચો આ વાંચો. બી બાય એ છે, એ બાય બી નથી. ઓકે વાંચો વાંચો, હું વાંચું પાછું મેં ભૂલ કરી. Card is to be drawn at random. It has a B type defect under the condition that it has A type defect. Done. My mistake. B ની probability પૂછે છે under the condition it has A. વાત તો તારી સાચી છે. નો વાંચું તો આવી ભૂલ થઈ. બરાબર છે.
એ આપેલું છે. હવે એ આપેલું છે એ 10 છે. 2/10 so 1/5. 1/5 is correct now. મારે તો આમાં તે પાછું ચેન્જ કરવું પડશે ને. વાંચીએ. Has no B type defect under the condition that it has no A type defect. Okay, તો B type નથી આપેલું, A type આપેલું છે. એ નથી એવું આપેલું છે, B નથી એવું પૂછે છે. Now it is clear. 4/5. આનો આન્સર 2/5. 4/5 થવો જોઈએ. 4/5 થાવો જોવે. કેવી રીતે? 87/90 આવે સર. 87 હવે તે શું કર્યું હર્ષિલ? 1 માઇનસ આવડું આ. સરસ. એમાં આ બેઝમાં ગિવનમાં ડેશ છે એ ઉયો જો ને, જો તો ખરા. તારે શું કરવું પડશે? ફોર્મ્યુલા તો જોવું પડે ને. P of A dash intersection B dash divided by P of A dash. કરો હાલો આનું કેલ્ક્યુલેશન. કેટલો આન્સર આવે છે? 87/? 87/90 સર. વેન ડાયાગ્રામ થી થઈ જશે. 87/90. 87/90. 87/90 કરેક્ટ. 29/30 આવે છે. મતલબ કેન્સલ થાય છે એટલે વેન ડાયાગ્રામ થી કરો તો થઈ જાય. ઓકે, આમનામ થઈ જાય છે. વેન ડાયાગ્રામ થી કરો તોય વાંધો નહીં. કોઈ પણ રીતે તમે કરો. odds in favor, odds against. સમજીએ. odds in favor, odds against. odds in favor ને odds against an event નો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે કંઈક વસ્તુ છે, સમજો હાલો કે એકાદો પ્રોજેક્ટ છે અને પ્રોજેક્ટનો ટોપિક ડિસાઇડ કરવો છે અને મેમ્બર એમાં 15 છે. બે ટોપિક હતા, એક ટોપિક A, એક ટોપિક B, વોટ એવર જે હોય. 15 મેમ્બર છે અને ડિસ્કશન કરીએ તો અડધા એવું કે A ટોપિક ઉપર આપણે પ્રોજેક્ટ બનાવશું, અડધા એવું કે B ટોપિક ઉપર બનાવશું. પછી ડિસ્કશન કરીએ તો એમ કે A માં કેટલા છે, તો A ની ફેવરમાં હોય. ટોટલ 15 છે, A ની ફેવરમાં કેટલા છે? A ની ફેવરમાં 7 છે. ઓબ્વિયસ વસ્તુ છે કે બાકીના 8 A ની અગેન્સ્ટમાં હશે. ડન. તો પ્રોજેક્ટ મારે સિલેક્ટ કરવો છે, એમાં કોઈ પણ પર્ટિક્યુલર સબ્જેક્ટ A છે, એ ટોપિક છે. એની ફેવરમાં કેટલા છે? તો કે 7 જણા છે. એની અગેન્સ્ટમાં કેટલા છે? તો કે એની અગેન્સ્ટમાં 8 જણા છે. ડન. તો આ જે રેશિયો મળ્યો ને આને કહેવાય, પહેલા જે લખ્યું હોય ને એ કહેવાય ફેવર. જે પણ ટોપિક હોય એનો. તો 7:8 થયું. એનો મતલબ કે ફેવરની પ્રોબેબિલિટી પૂછે ને તો કોઈ દિવસ પ્રોબેબિલિટી 7/8 નહીં કહેવાનું. પ્રોબેબિલિટી એની 7/8 નથી, એની પ્રોબેબિલિટી છે 7/7+8. એટલે કોઈ પણ વસ્તુ હોય ઈ odds એટલે વસ્તુ, સમજજો. odds in favor એટલે ઈ વસ્તુ ની ફેવરમાં કેટલા છે? તો કે 7 જેટલા છે. ડિવાઇડેડ બાય ટોટલ 15. હલો. ડન. અગેન્સ્ટમાં કેટલા છે? તો અગેન્સ્ટમાં હશે 8/8+7. તો મને આપે છે વસ્તુ, સાંભળજો, odds in favor A/B. મને કયો ફેવરેબલ A, અગેન્સ્ટમાં B, પ્રોબેબિલિટી ઓફ ફેવરમાં હોય એની પ્રોબેબિલિટી A/A+B. ડન. અને અગેન્સ્ટમાં હોય એની પ્રોબેબિલિટી B/A+B. ડન. કોઈ ઇશ્યુ હોય તો? odds in favor, odds against in event. સમજાઈ ગયું? ફેવરમાં છે તો ઉપર આવશે, અગેન્સ્ટમાં છે તો એ ટોટલ નીચે આવશે. લાઈક ધીસ. ક્વેશ્ચન વાંચો એટલે ક્વેશ્ચન સમજાઈ જશે. સમજીએ. વોટ આર ધી odds
in favor of throwing at least 8 in the single throw with 2 die. At least 8 મતલબ તમારે સમજવાનું, ત્યાં મેન્શન નથી કર્યું, પણ at least 8 સમ, કેમ કે 2 ડાઈ ને થ્રો કરું છું, સિંગલ થ્રો ઓફ 2 ડાઈસ. 2 ડાઈ ને થ્રો કરો તો ઓછામાં ઓછું 8 આવે, તો સમજવું પડશે એ સમની જ વાત કરે છે. સમ 8 થી વધારે, 8 હશે, 9 હશે, 10 હશે, 11 હશે, 12 હશે, જો આવું આવશે તો આને ફેવર કહેવાય. આપણી ફેવરમાં આવ્યું, આપણે હા પાડીએ છીએ એમાં આવ્યું, ડન. તો મને કન્ફર્મ કરીને કહો કે સમેશન જો 12 હોય તો એનો એલિમેન્ટ 1 છે, 11 હોય તો એનો એલિમેન્ટ 2 છે, આનો એલિમેન્ટ 3 છે, આનો એલિમેન્ટ 4 છે, આનો એલિમેન્ટ 5 છે. ટોટલ કેટલું થાય? ટોટલ થાય 1 થી 5 નું સમેશન. 1 થી 5 નું સમેશન થાય 5 6 બાય 3 ઇટ ઇઝ 15. ખોટું ખોટું આ પાડો. હેલો, ઇટ ઇઝ 15. ડન. ઓકે, તો 15 વસ્તુ ફેવરમાં આવી, એનો મતલબ અગેન્સ્ટમાં કેટલી રહી? 15 એલિમેન્ટ ફેવરમાં આવ્યા, એનો મતલબ અગેન્સ્ટમાં કેટલા ગયા હોય? 36 minus 8 કેટલા? કેટલા? minus 15 એટલે કેટલા થાય? 21. Done. So this is known as odds in favor. કેલ્ક્યુલેશન કરો, odds in favor કેટલા આવે? પૂછશે ને હજી તો ઉડે તો ઉડાડવાનું, તો ઉડાડવાના જ ને. 5 5 ના છેદમાં એટલે 5/7, 5:7. 5:7 મને odds in favor મળે. મને એ કન્ફર્મ કરીને કહો કે ફેવર ની પ્રોબેબિલિટી કેટલી? 5/12. ડન. 5/12. વાત તો સાચી. કોઈ ડાઉટ? પાક્કું કે હજી ક્વેશ્ચન? So it is 5:7. Anybody, any question? સિમ્પલ ટોપિક હતો, odds in favor, odds in against in event. તો ફેવરમાં છે, અગેન્સ્ટમાં છે, તો ખ્યાલ આવી જવો જોઈએ. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. જલ્દી જલ્દી. One ticket is selected at random from 50 tickets. નંબર આપ્યા છે 00 થી લઈને 49 સુધી. પછી પૂછે છે find the probability that the sum of digit on the ticket is 8. એટલે બે ઇવેન્ટ આવી ગઈ. પહેલા તો મને હું ઇવેન્ટ લખું કે સમ 8 થાય અને બીજી ઇવેન્ટ પ્રોડક્ટ 0 થાય. આટલી મને ખબર પડે કે સમ 8 થશે, પ્રોડક્ટ 0 થશે. કોણ આપ્યું છે ને કોણ પૂછે છે એ મને નથી ખબર. હવે હું વાંચું ક્વેશ્ચન, વાંચો ફરીવાર. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ધીસ ઓકે 8 આવે એની પ્રોબેબિલિટી પૂછે છે. ગિવન ધેટ પ્રોડક્ટ ઇઝ 0, તો 0 છે એ ગિવન છે. ડન. કોઈ ડાઉટ હોય તો પૂછો. ગિવન ધેટ હોય નીચે જ હોય ને હંમેશા. ડાઉટ? રક્ષિત બરાબર છે? ઓકે. એક્સપ્રેશન એવા આપે મને એમ થાય કે ખોટું કર્યું. ઠીક, લખ્યું મેં બરાબર નથી લખ્યું? ઠીક, તો એ એમ જ વાંચવાનું હોય ને. હું કઈ એવું થોડું બધું લખવા જઈશ કે સમ ઓફ ધી ડિજિટ ઓન ધી ટિકિટ ઇઝ 8. મને સમજાય જવું જોઈએ સમ 8, ધેટ્સ ઇટ.
એટલે તમે ઇન્ટરપ્રિટેશન કર્યું ને એનું એ હું થોડુંક એનાલાઇઝ કરતો. ઓકે ઓકે. હવે મને ઈ કે સમ 8 થાય એવી ટિકિટના નંબર કયા કયા છે? 08 પછી 17 26 35 44 પછી 53 સાહેબ 53 નો આવે તો નો આવે. બી ઇવેન્ટ આપી દો. બી ઇવેન્ટ અમરેલીમાંથી. બી ઇવેન્ટ સેકન્ડ બેન્ચ. 0001 પછી 20 30 40 50 આવશે. 50 નહીં આવે. ઓકે, આ કેટલા એલિમેન્ટ થયા? 14. તો એ 14 એલિમેન્ટ છે એ તો નીચે લખવા પડશે. ડન. ઉપર ઇન્ટરસેક્શન બે માં કોમન હોય એવું એક જ છે. ડન, એક જ છે તો એક ઉપર. ફાઇનલ આન્સર 1/14 આવો હતો. જોવે કેમ લાગે? આવી જાહે? યસ ઇટ ઇઝ 1/14. એક તમને લાગે અહીંયા એને લોચો માર્યો 8080 નો આવે ને 08 આવે. જવા દઈએ હવે, ભૂલ થઈ ગઈ એની બિચારાની. 08 બરાબર છે. હા એમ. આ સારો ક્વેશ્ચન છે. વાંચો 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 જલ્દી જલ્દી જલ્દી. પ્રોબેબિલિટી તમારે એ જ વિચારવાનું, ક્વેશ્ચન વાંચવાનો અને ઇવેન્ટ વિચાર્યા કરવાનું. જ્યાં સુધી ઇવેન્ટ નહીં વિચારો ને ત્યાં સુધી પ્રોબેબિલિટી ક્વેશ્ચન નહીં થાય તમારથી. યાદ રાખજો. જેવું તમને એવું કંઈક શબ્દ દેખાય ને ફાઇન્ડ ધી પ્રોબેબિલિટી, બસ વિચાર શરૂ રાખી દો. ઇવેન્ટ વિચારવી જ પડશે. ધેટ્સ ઇટ. જલ્દી જલ્દી જલ્દી. પહેલા કોણ થાય પછી કોણ થાય એ બધું એક બાજુ મૂકો. પહેલા ઇવેન્ટ પકડો. ક્વેશ્ચન વાંચવા મળો ને ઇવેન્ટ પકડવા મળો. There is a number chosen at random without without replacement 1 to 8. Find the probability that minimum is 3. Done. સમજાઈ ગયું. Minimum 3. Maximum 6. ઓકે, સમજાણું ને કેમ ઇવેન્ટ બને છે? હા એમ, બસ આમ જ બનાવવાનું. હવે ઈ કેમ બને, ઈ ક્યારે બને, લેટ્સ સી, જોઈ લેવું. કેટલા લેવાના છે? 3 નંબર લેવાના છે. ઇવેન્ટ એ એટલે કેટલા થાય? 1 2 3. પહેલા તો મને ઈ કહો કે 8 માંથી 3 લેવા એટલે 8C3. એટલે આ ટોટલ થઈ ગયા. 8 માંથી કોઈ પણ 3 લઈ શકું. હા, 8C3. Then after minimum is 3. મિનિમમ 3 છે તો અહીંયા 3 છે એ લઈ લીધો. ઈ 3 પાછો કોઈ પણ એક જગ્યાએ આવી શકે. હલો, 3 અહીંયા પણ આવી શકે, અહીંયા પણ આવી શકે, અહીંયા પણ આવી શકે. એની ચોઈસ છે. 3C1. હવે 3 નંબર એક જગ્યાએ આવશે, એક જગ્યાએ આવશે, એ ફિક્સ. હવે ઈ નો બદલાય. એક નંબર વયો ગયો. થોડુંક થોડુંક પીએનસી છે. ઉપરથી જાય છે, ઉપરથી જાય છે. યુગલો કે ઉપરથી જાય છે. Their minimum is 3 એનો મતલબ શું છે? એનો મતલબ એવો છે કે તમે 3 નંબર સિલેક્ટ કર્યા, એમાંથી તમે 1 સિલેક્ટ ન કરી શકો. If your selection is like this, it is ખોટું. કેમ કે આમાં મિનિમમ કોણ છે?
1 હા આ નો હાલે. આનું સિલેક્શન કરો. આ ખોટું છે. શું કામ? મિનિમમ 2 ને મેક્સ 8. મેક્સ ગણ્યો જ નથી. તું હર્ષિલ કેમ એમ કરે છો? હું મીન પૂછું છું. એક બે ભેગું કેમ કરે? મિનિમમ 3 આ રેડી છે. આ આવશે તો આવા કેટલા આવશે મને ઈ પૂછે છે. આ હાલે. આ હાલે. આ હાલે. તો આવા કેટલા કેટલા હાલે બસ એવું પૂછે છે. પહેલા તો ઈ કન્ફર્મ કરો કે આવા મળશે કેટલા. તો કે 8 વસ્તુ છે એમાંથી 3 વસ્તુ સિલેક્શન કરવી છે. એટલે ટોટલ મળી ગયું મને 8C3. આમાં ડાઉટ છે? આમાં ડાઉટ છે હજી? પણ સર આપણે 8 નંબર છે હા ટોટલ આપણે કીધું મિનિમમ 3. નહીં ટોટલ કોને કહેવાય? ટોટલમાં એકેય કન્ડિશન ન લાગુ પડે એને તો ટોટલ કહેવાય. 8 માંથી 3 વસ્તુ લેવાની. ધેટ્સ ઇટ. આપણે 3 વસ્તુ લે એમાં મિનિમમ 3 જોઈએ ને. પણ એમાં મિનિમમ જોવે ઇવેન્ટમાં વયો ગયો તું. ઓકે તો ટોટલ તો પકડ. સેમ્પલ સ્પેસ એટલે હું ટોટલ આઉટકમ 8C3 3 લઈ લીધા. કયા લીધા? નાવ ઇટ ઇઝ ઇવેન્ટ. પ્રોબેબિલિટીમાં આવું બહુ થાય એટલે શાંતિથી સમજો બધી વસ્તુ. ટોટલ 8C3. 8C3 ને કેટલા કહેવાય? 8 7 6 ડિવાઇડેડ બાય 3 ફેક્ટોરિયલ એટલે 6. આ કેન્સલ કેન્સલ એટલે આ 56. આ તો ફાવે છે ને 8C3 ઓપન કરતા? તો વાંધો નહીં. ઓકે હવે ઇવેન્ટ એ છે મીન 3. મીન 3 નો મતલબ હું આમાંથી કોઈ પણ એક જગ્યાએ 3 નંબર આવવો જોવે. હવે હું એમ કહું કે 3 નંબર અહીંયા આવશે. આવશે એટલે ઈ ફિક્સ. ઈનો બદલાય. હવે જરૂરી થોડું છે કે ન્યા જ આવે. અહીંયા આવી શકે ને અહીંયા આવી શકે. અહીંયા આવશે એટલી જ વખત અહીંયા આવી શકે અને એટલી જ વખત અહીંયા આવી શકે. તો એકનું એક 3 વાર એડિશન કરવું એના કરતા બેટર છે મલ્ટીપ્લાય બાય 3 કરી દઉં. તમને વાંધો ન હોય તો પાક્કું સાંભળજો. હવે આગળ અહીંયા કોણ આવી શકે? 5 નંબર આવી શકે 3 પછીના. 3 નો આવી શકે. 1 અને 2 તો આવે જ નહીં કેમ કે 1 અને 2 આવશે તો આ 3 જે પોતે એમ કહે છે કે હું મિનિમમ છું એ નહીં થાય. એટલે 1 ને 2 તો પહેલેથી નહીં આવે. 3 નહીં આવે. હવે સાહેબ 3 કેમ ન આવે? 3 એકવાર આવી ગયો એટલે સાહેબ પાછો નો શું કામ આવી શકે? ક્વેશ્ચન વાંચવાનો. વિધાઉટ રિપ્લેસમેન્ટ. વોટ ડુ મીન વિધાઉટ રિપ્લેસમેન્ટ? એકવાર લ્યો પછી પાછો નહીં લેવાનો. ટૂંકમાં પાછો ન મૂકો તો બીજી વાર ન લઈએ કાંઈ. ડન. તો ટાઈમ્સ અહીંયા કોણ કોણ આવશે? 1 2 3 વૈયા જા. 1 થી 8 માંથી વધે ઈ 5. અહીંયા કોણ હશે? હજી એક વયો ગયો ઈ 4. તો આ મને મળશે P of A. સાહેબ P of A આવડો મોટો થોડો હોય. ડિવાઇડેડ બાય કરને પણ પ્રોબેબિલિટી 56. આ મને મળી ગયું P of A. એક મિનિટ મેં ક્યાંક લોચો માર્યો. નાઇટ કેમ થાય? એમને ઈ જ હું વિચારું છું. એક મિનિટ મેં એક હારે 3 લઈ લીધા તો પછી પહેલામાં આવે કે બીજામાં આવે કે ત્રીજામાં આવે શું ફેર પડે? આવી ગયો ને? ઈ મિનિમમ તો છે. ઓર્ડર ક્યાં ઇમ્પોર્ટન્ટ છે? અહીંયા આવે કે અહીંયા આવે કે અહીંયા આવે? એક હારે મારે 3 લેવાના છે ને. હલો શું કીધું મેં? એક સાથે તમારે 3 લેવાના છે. વિધાઉટ રિપ્લેસમેન્ટ કરશો તો પછી પાછું અહીંયા 56 માં પ્રોબ્લેમ થાય. જો હું પાછું સમજાવું. અહીંયા માનો કે તમારે 3 લેવા છે તો પછી પ્રોબ્લેમ અહીંયા આવશે ને તો પછી અહીંયા 56 માં ડખા થાય. તો તમારે 56 માં કેવું પડશે? પહેલા 8 પછી 7 ચોઈસ અને પછી 6 ચોઈસ. ગળે ઉતરે છે? ડન. તો એવું નથી કરવું તો તમારે બેટર છે
અહીંયા 56 રાખો તો પછી આ ચોઈસ નહીં રાખવાની. શું કામ? કેમ કે અહીંયા આવે અહીંયા આવે અહીંયા આવે શું ફેર પડે? કઈ નહીં. હલો, અધરવાઇઝ કાંઈ નથી સમજાતું, બધું કન્ફ્યુઝન થાય છે, તો આ બધું જવા દે. હવે સમજો કે અહીંયા સૌથી પહેલા એક નંબર આવ્યો અહીંયા, તો ત્યાં કોણ આવી શકે? 3. એક પોસિબિલિટી એક જ છે. ડન. ઇન્ટુ હવે કોણ આવી શકે? હવે કોણ આવી શકે? કોઈ પણ 5 નંબર, કોઈ પણ 5 નંબર. કેટલામાંથી? 7 માંથી. પછી કોઈ પણ 4 નંબર આવી શકે. કેટલામાંથી? હેલો, કોઈ કન્ફ્યુઝન? પાક્કું? એક કેમ આવ્યો પેલા? પહેલા એક કેમ આવ્યો તમે સમજો. આ એક એટલે આવ્યો કેમ કે નંબર 3 લીધો મેં. આ નંબર 3 એક જ હોય ને તો. કોઈ ડાઉટ હોય તો? પાક્કું? હવે મેં શું કર્યું કે હવે હું આમાં રિપ્લેસમેન્ટ કરું. જો આવું અલગ અલગ કર્યું તો પાછું રિપ્લેસમેન્ટ આવશે. સોરી, ઓર્ડર આવશે કે શરૂઆતમાં પહેલા તમે 3 સિલેક્ટ કરો, અથવા હવે અહીંયા તમારે બીજો કેસ કાઉન્ટ કરવાનો કે જેમાં 3 સિવાયનો નંબર હોય. કેમ કે તમને ઈ જ કહે છે ને, ક્વેશ્ચન તમે રીડ કરો શાંતિથી, તમને આઈડિયા આવશે. 3 નંબર આર ટુ બી chosen at random without replacement. એક લીધો, પાછો નહીં મૂકવાનો, બીજો લેવાનો, સાઈડમાં મૂકવાનો, ત્રીજો લેવાનો, સાઈડમાં મૂકવાનો. હલો, ગળે ઉતરે છે કે કન્ફ્યુઝ છે બધા? આ મેં શું કર્યું? પહેલા પહેલો કેસ કયો કર્યો? પહેલો નંબર મેં 3 લઈ લીધો. એની પ્રોબેબિલિટી કેટલી હોય? અંદર 8 છે અને એમાંથી એકને હું સિલેક્ટ કરું છું, એ 3 નંબર છે, એની પ્રોબેબિલિટી કેટલી હોય? સર આની કરતા ઓલું ગોઠવણ વાળા ઉપરથી કરી શકીએ તો? પણ ગોઠવણ વાળામાં તમને ન સમજાણું એટલે મેં આઈડિયા ફેરવી નાખ્યો. ટોટલ ગોઠવણ એટલા પ્રકારે થાય અને આપણે જે ગોઠવણ જોતી છે એ એટલા પ્રકારે થાય. તો એમાં તમારે સમજવું પડશે કે આ 56 મેં લઈ લીધા, તો એમાં 8C3, તો એમાં પછી ઓર્ડર ઇમ્પોર્ટન્ટ ન હોય, તો એમાં પછી ઓલું મલ્ટીપ્લાય બાય વાળું નહીં કરવાનું. એમાં 876 આવે અને ઉપર આવે 543. 5 4 નહીં, એમાં 5 4 જ આવે, 5 4 જ આવે, 3 નો આવે. પછી મલ્ટીપ્લાય બાય 3 કરવી પડે નો જ આવે ને, નો જ આવે ને. કેમ આવે? કેમ કે તું સમજ કે તું 3 લે છો તો એમાં પછી ચોઈસ નીકળી ગઈ ને. ડન. સર, યસ. આ બીજો કેસ લેવાની જગ્યાએ જે પહેલો કેસ છે ઇન્ટુ 3 ફેક્ટોરિયલ કરી દઈ તો 3 ફેક્ટોરિયલ હું કામ કરવા છે? 3 ફેક્ટોરિયલ કેવી રીતે હું કરવા છે? અંદરો અંદર ફેરવવા હાટુ. અંદર અંદર ફેરવવા હાટું, પણ 3 છે ઈ અહીંયા આવશે, અહીંયા આવશે ને અહીંયા આવશે. 3 જ રીત છે. ફેક્ટોરિયલ થોડું થાય. ફેક્ટોરિયલ કેવી રીતે થાય? 3 જ થાય મલ્ટીપ્લાય. પણ એ તમારે સમજવું પડશે કે મલ્ટીપ્લાય આને થાય, આ નંબરને. મેં ઓલરેડી તમને એક સાથે કહી દીધું. જો આ એક સાથે 8C3 કયો ને, આ નંબર, આને કહેવામાં આવે એક સાથે સિલેક્ટ કરવું. 3 3 એક સાથે લઈ લેવાના. 3 3 એક સાથે લઈ લ્યો તો પછી ઓર્ડર આવે જ નહીં. પણ તમારે એક સાથે નથી લેવું અને 1 by 1 લેવું છે તો 1 by 1 લ્યો. હવે હું તમને ઈ સમજાવું કે એક સાથે 3 3 લ્યો અને 1 by 1 લ્યો, એ બંને સેમ. સર, યસ. આપણે 3 ને ફેરવી છે પણ 3 ને એક જગ્યાએ ફિક્સ કરી લે તો બીજા બે ને પણ અંદરો અંદર ફેરવી હતી ને, એમ એટલે 3 ફેક્ટોરિયલ. સર, બીજા બે ને અંદરો અંદર ફેરવો ઈ તો તું કાઉન્ટ કરે જ છો ને. એમ નહીં સર, તમે માની લીધું કે આપણે 3 ને છેલ્લી જગ્યાએ ફિક્સ કરી દીધો. હા, તો પછી બીજા બે હોય તો પણ આ બે થોડા ફરે. અહીંયા હું કહું છું 3 સિવાયનો નંબર, અહીંયા હું કહું છું 3 સિવાયનો નંબર, તો આ બે પછી થોડા ફરશે. જેમ કે સર તમે 4 5 3 લીધું તો એને 5 4 3 લખી હકી ને, એ રીતે કહું છું. પણ વાત સાચી તારી,
પણ તું એક વસ્તુ તો સમજ કે મારે અહીંયા એવું સમજવું છે ખાલી કે 3 સિવાયનો નંબર આવે તો 3 સિવાયનો નંબર કેટલી રીતે આવી શકે જે વજા હોય ઈ. સર યસ સર આપણે આમાં કીધું હોય કે મિનિમમ 3 હોવું જોઈએ સિલેક્ટ હા કરીએ હા હા આપણે ટોટલ સુવિધા 8C3 કરી 56 56 હા બરોબર હવે આપણે તમે કહ્યું એવું કઈ કરવું નથી આપણે પીએનસી ઉપર જાય પીએનસી ઉપર જાય તો ઉપર તારે ડાયરેક્ટલી કરવું પડશે. એમ નથી કરવું. આપણે એમ નથી કરવું આપણે 1 અને 2 નથી લેવાના ને તો એક આપણે સાથે એમ નહીં આપણે કીધું હોય કે મિનિમમ 3 લેવાના Okay. 1 અને 2 લેવાના. તો આપણે એક કામ કરીએ એક બે ને આખું અલગ જૂથ બનાવી અને બાકી બધાને અલગ જૂથ બનાવી બે ની કેલ્ક્યુલેશન કરી અને ટોટલ માંથી ઓલા બેનો સરવાળો કરી 1 અને 2 વાળું બાદ કરી નાખ કોઈ નો મળી જઈશું મળી જાય પણ ઈ બહુ લેન્ધી નહીં થાય પણ સારી સમજવામાં તો ઈઝી પડે ને સમજવામાં આ ઈઝી પડશે આ તમને એટલે ન સમજાતું કેમ કે તમે ધ્યાન નથી આપતા સમજો હું એક વસ્તુ કહેવા જાઉં છું એક સાથે 3 વસ્તુ સિલેક્ટ કરો અને 1 by 1 3 વસ્તુ વિધાઉટ રિપ્લેસમેન્ટ સિલેક્ટ કરો વસ્તુ સેમ આવશે. આ વસ્તુ પહેલા ગળે ઉતારો હું જે બોલું છું નહીં સમજો જો હું એમ કહું છું કે કોઈ પણ વસ્તુ મારી સામે છે 1 2 3 4 5 આમાંથી વિધાઉટ રિપ્લેસમેન્ટ તમે 2 વસ્તુ સિલેક્ટ કરો વિધાઉટ રિપ્લેસમેન્ટ 2 વસ્તુ સિલેક્ટ કરો એટલે કેટલી થાય પહેલામાં તમારી પાસે 5 ચોઈસ આવશે બીજામાં 4 ચોઈસ આવશે. હેલો આટલું ક્લિયર છે પાક્કું ડન. હવે તમે વિધાઉટ રિપ્લેસમેન્ટ વસ્તુ સિલેક્ટ કરો આ એક સાથે લઈ લીધું આ એક સાથે મેં લઈ લીધું હવે અહીંયા હું વિધાઉટ રિપ્લેસમેન્ટ કહું છું વિધાઉટ રિપ્લેસમેન્ટ એટલે પહેલા એક વસ્તુ સિલેક્ટ કરવાની એક વસ્તુ કેટલી રીતે સિલેક્ટ થાય 5 હવે બીજી વસ્તુ ડન તો આ થઈ ગયું તમારું વિધાઉટ રિપ્લેસમેન્ટ. સર આગળ આમાં હું એક સાથે સિલેક્ટ કરું છું ને આમાં એક સાથે સિલેક્ટ કરું છું એક મિનિટ આ મેં શું કર્યું વિધાઉટ રિપ્લેસમેન્ટ કર્યું પહેલા 5 લીધું ને પછી 4 લીધું ઓકે હવે હું નેક્સ્ટ માં સિલેક્શન કરું છું 5C2 નું એટલે મને શું મળશે 5C2 એટલે 5 multiply by 4 divided by 2 આવું થયું. હવે આમાં પ્રોબ્લેમ આવ્યો સમજવામાં હવે તમારે એ સમજવાનું કે હું સિલેક્શન કરું છું 5C2 નું તો અહીંયા મારે સમજવું પડશે કે ઓર્ડર ની અંદર મેં એક સાથે 2 લઈ લીધા તો આમાં ઓર્ડર ઇમ્પોર્ટન્ટ નહોતો એટલે ઓરિજિનલ જે હતું ને એમાં ઘટી ગયા કેમ કે એક સાથે તમે 2 સિલેક્ટ કરો જો જેમ કે મારી પાસે આ રિમોટ છે ને એક આ પોઇન્ટર છે આ 3 વસ્તુ જો એક આ માઉસ છે એક આ રિમોટ છે ને એક આ પોઇન્ટર છે આ 3 વસ્તુમાંથી હું એક સાથે 2 વસ્તુ સિલેક્ટ કરું તો 2 વસ્તુ હું સિલેક્ટ કરું મારી પાસે ચોઈસ જ ન હોય તમે શું કરો ખબર એક પહેલી વખત રિમોટ સિલેક્ટ કરો બીજી વખત માઉસ સિલેક્ટ કરો તમારી પાસે ચોઈસ આવી કેમ કે ફર્સ્ટ તમે રિમોટ સિલેક્ટ કરશો પછી તમે પોઇન્ટર સિલેક્ટ કરશો એક સાથે 2 વસ્તુ સિલેક્ટ કરવાની હોય તો 2 વસ્તુ સિલેક્ટ કરો એમાં ચોઈસ ન મળે તમને એમાં પહેલું બીજું ન આવે સમજજો આમાં પહેલું બીજું ન આવે એટલે ઓર્ડર ઇમ્પોર્ટન્ટ નથી ગળે ઉતરે છે હેલો આ જ વસ્તુ તમારે સમજવી પડશે કે વિધાઉટ રિપ્લેસમેન્ટ અને એક સાથે 1 by 1 કરો છો એક સાથે સિલેક્ટ કરો છો અને આમાં સિલેક્ટ કરો છો આમાં ઓર્ડર ઇમ્પોર્ટન્ટ નથી ક્લિયર છે હેલો કે હજી કન્ફ્યુઝન થાય છે કઈ સર આપણે ગોઠવણ વાળી રીતથી કરો ને સૌથી સહેલું પડશે આમ હા તો ગોઠવણ વાળું કરો ટોટલ એટલું થાય અને ઉપર આપણે એટલું જોતું થાય જો ટોટલ 56 થઈ ગયું ટોટલ 56 થઈ ગયું ઈ કેમ 836 પી વાળાથી કહું ટોટલ કેટલું થાય 876 એટલી રીતના આપણે મૂકી શકીએ ટોટલી નંબર છે હા એ એટલા કરીએ કે ચાલો હે હા
અને ઉપર આપણે 3 થી 3 મિનિમમ રહેવું જોઈએ એવા નંબર જોઈએ છે. હા તો 3 ત્રણ જગ્યાએ ફિક્સ થઈ શકે. હા તો આ પહેલો કેસ. હવે અહીં બીજો કેસ કાઉન્ટ કરવાનો. ત્યાં કેટલા આવશે? મલ્ટીપ્લાય 5. બાય 3 ઈ હા થાય. મલ્ટીપ્લાય બાય 3. આ મલ્ટીપ્લાય બાય 3 કરો. ડન. હાલો ઉપર 354 આવી ગયું, નીચે 876 આવી ગયું, પૂરું. હા ડન. તો મેં ઈ તો સમજાવ્યું પહેલા. હવે મારે આમાંથી જવું છે, કોમ્બિનેશન થી જવું છે, તો ઓર્ડર કોમ્બિનેશન વાળું ક્યાં લેવાનું જ આવે? કોમ્બિનેશન વાળું તો આખું અલગ થઈ જાય. એક હારે સિલેક્ટ કરીએ એટલે ઘટી જ હું જાય. ઈ જ સમજાવું છું કે એક હારે સિલેક્ટ કરો અને 1 by 1 સિલેક્ટ કરો વિધાઉટ રિપ્લેસમેન્ટ. ઈ બંને સરખા છે. નેક્સ્ટમાં આપણે જ્યારે સમય આવશે ને ત્યારે હું પાછો એક્સપ્લેન કરીશ કે શું કામ સરખા છે ઈ. પણ ઈ સરખા છે. આમાં તો ગોઠવણ કરવાની, સિલેક્શન નથી. ગોઠવણમાં P વાળું આવે, એમાં ક્યાં C લેવાનું છે? આપણે પસંદગી કરતા હોય કોઈ વસ્તુની. હા પણ હું તને ઈ સમજાવીશ કે એક સાથે વસ્તુ લે અને વિધાઉટ રિપ્લેસમેન્ટ લે. ઈ બંનેના સિલેક્શનમાં પ્રોબેબિલિટી તું મેટર કરશે ને, કાઉન્ટ કરીશ ને તો હરખી આવશે. આવે ત્યારે હું પાછો રિપીટ કરીશ. અત્યારે ટૂંકમાં આ સમજાઈ ગયું. આ નંબર આવ્યો, આને મલ્ટીપ્લાય બાય 3 કરો, ધેટ્સ ઇટ. આ તમને મળશે મિનિમમ 3. નેક્સ્ટ મારી પાસે બી ઇવેન્ટ હતી મેક્સ 6. મેક્સ 6 માં હું કોપી પેસ્ટ 3 ની જગ્યાએ 6 નાખી દેવાનું. પણ એમાં ધ્યાન રાખવાનું કોણ કોણ ન લઈ શકાય. 7 ને 8 ન લઈ શકાય. ડન. ઈ પછી એ ઇન્ટરસેક્શન બી માં શું 3 નંબર છે તો એક જગ્યાએ 3 ફિક્સ થવો જોઈએ, એક જગ્યાએ 6 ફિક્સ થવો જોઈએ અને અહીંયા ગણવાનું. જો હર્ષિલ તું આ ટોટલ ગણ ને 56 તો અહીંયા મારી પાસે ચોઈસ કઈ આવે ખબર? 4 ને 5 બે જ ઓપ્શન આવે. અને તું જો આ 56 નો લે ને અલગ અલગ લે તો તારે આ 3 ને 6 ને પાછા ઇન્ટરચેન્જ કરવાના ચારે બાજુ. તું એમ કે 8 6 અને 7, 8 7 ને 6 તો પછી આ 3 6 ને એને બધાને ઇન્ટરચેન્જ કરવા પડશે તારે. પણ જો હું ઓલો 56 મેન્શન કરું ને તો મારે ખાલી બે જ ચોઈસ આવી. ગળે ઉતરું સમજવું હવે? એટલે મેં આ એક સાથે 8C3 લઈ લીધું જેથી કરીને આ 3 ને 6 થઈ ગયા ઈ થઈ ગયા, એને ક્યાંય ઇન્ટરચેન્જ નહીં કરવાના. ધેટ્સ ઇટ. સમજાણું ને? હું તમને ઈઝી સમજાવતો હતો પણ તમને ઈઝી સમજાણું નહીં. તમને આ ઈઝી લાગ્યું, કઈ વાંધો નહીં, ઈ રાખો. પણ હવે તમે સમજજો આ 3 ને 6 ને પછી પાછા ઇન્ટરચેન્જ કરવાની ઈ ગોઠવાની વધારે અઘરું પડશે. સર યસ. સર 3 બોક્સ દોરો તો. પછી આપણે એક બોક્સ ફિક્સ રાખ્યું 3 અહીંયા ફિક્સ. હા અને આ બે ને એક ને 5 રીતે ને એક ને 4 રીતે ભરી શકીએ. હા તો એ આ ટોટલ 20 પરિણામ આવે ને, હા તો કુલ પરિણામ આપણે 56 અને ઓલા 20 આવ્યો તો એમ નો થાય? તો ઈ તો મેં પહેલા કીધું પણ ઈ કોમ્બિનેશન વાળું છે ને ઈ તમને સમજવું થોડુંક ડિફિકલ્ટ લાગ્યું એટલે મેં મેથડ ચેન્જ કરી. તો સર પી ઓફ અલગ આવે તો કેમ? આપણે તમે લખ્યું એમાં જો 20 ના છેદમાં 120 આવે. એવું થોડું થાય. 8C3 મારે ગણવા છે. કોઈ પણ 8 માંથી 3 નું સિલેક્શન કરું તો 5 ને અહીંયા 5 આવશે, અહીંયા 4 ચોઈસ આવશે અને ઓલાની અંદર 56 આવશે ને. હા, કુલ પરિણામ 56 આપણે મળી ગયા. તો એ રીતમાં શું વાંધો? એ રીતમાં ને એ રીતમાં એલિમેન્ટમાં ચેન્જ આવશે. 5 ને 4 20 ને 20 તો એ તો 3 મલ્ટીપ્લાય કરશો એટલે 60 થશે અને 60 ના છેદમાં આનું કેટલું થાય છે? એનું થાય છે 56 × 6. 336.
એટલે આ કેન્સલ એટલે ઈ આવશે 10/56. ઈ જ આવ્યું ને? નહીં, ઓલું 20/56 આવે. આમાં 20/56 આવે છે. હા, એમાં 20/56 આવે. અને આની અંદર 10/56 આવે છે. હા, કેલ્ક્યુલેશનમાં તો બરાબર છે. વિધાઉટ રિપ્લેસમેન્ટ કીધું છે. આમાં એક સાથે મેં સિલેક્ટ કરી નાખ્યું. ઈ તો સર ટોટલ થાય ને આપણે ટોટલ તો એટલા જ થાય ને. ટોટલ કેસ તો એટલા જ પડશે ને, પછી આપણે કેસ કીધા ઈ તો અંશમાં આવે ને, ઈ તો ટોટલ કેસ તો ક્રેડિટ છે. ટોટલ કેસ ઈ આવશે તો પછી આમાં આન્સર કયો આપ્યો છે? ઈ નથી આપ્યો? એમાં કઈ આપ્યું છે થિયરેટિકલ લેવલ. થિયરિટિકલ નથી ને. ઉપર 2 છે, નીચે 5C. ઓકે, એ તો ગણવાનો જ નથી ને. પણ આપણે એ શું કામ બળ કરીએ છીએ? આપણે મિનિમમ 3 ઈ ક્યાં છે? જો સાંભળો તો, નીચે મને શું કીધું છે? given that their maximum is 6. આ given છે. ઉપર વાળું મિનિમમ 3 છે, એ તો પૂછ્યું જ નથી. સમજો, ઇવેન્ટ છે given that their maximum is 6, તો 6 છે એને આને ઇવેન્ટ બી કહી દો, ઓલાને ઇવેન્ટ એ કહી દો, તો એ given બી. એ પૂછો જ નથી. પૂછો હોય તો અલગ તો આવશે ને જવાબ છે. ફરક આવશે તો મિનિમમ છે અને ઊંધું કરી નાખ્યું હોય, આપણે એક ઇવન કહી દીધું હોય તો હું કરું? તો 5C3 તો 3 નંબર લેવાના છે. હવે એક મિનિટ, તો મારે પોસિબલ આન્સર કયા કયા છે? કોમ્બિનેશનમાં જવું છે તો કોમ્બિનેશન જ વિચારીએ ને. ચાલો સમજીએ. ઈ હેલું પડે ને સર. હા, તો કોમ્બિનેશન વિચારીએ તો 8C3. હવે પોસિબલ મિનિમમ 3 લેવાના છે, એટલે 3, 4, 5, 6, 7, 8. આમાંથી કોઈ પણ 3 લેવાના. હા, એમાં એક 3 તો ફિક્સ હોવો જોઈએ ને મિનિમમ. એક 3 ફિક્સ જ છે, એટલે ઈ 3 ફિક્સ જ છે. હાલો, ઈ 3 ફિક્સ છે, એટલે 3 નહીં, 1C1. અને બાકીના કેટલા હોય? 1, 2, 3, 4, 5. તો 5 માંથી 2 લેવાના. કોમ્બિનેશન પ્રમાણે જવું છે, કોમ્બિનેશન પ્રમાણે જાઓ. હાલો, કોમ્બિનેશન પ્રમાણે થઈ ગયું. તો હવે આન્સર વેરીફાઈ કરો. આન્સર આવી જશે. હવે તો ઓમાં કેમ સર 20 આવતું હતું? એમાં એટલે પ્રોબ્લેમ આવતો હતો બીકોઝ કે તમે સિલેક્શન કરો છો 4 ને 5 નું, ને એક વખત સિલેક્શન કરો છો 5 ને 4 નું. ઈ પ્રોબ્લેમ આપે. સિલેક્શન 1 નું 1 થયું. તમે પહેલા 4 સિલેક્ટ કરો, પછી 5 સિલેક્ટ કરો. પહેલા 5 સિલેક્ટ કરો, પછી 4 સિલેક્ટ કરો. સિલેક્શન 1 નું 1 કહેવાય. કા તમે ટોટલ અરેન્જમેન્ટ પ્રમાણે જાઓ, કા તમે સિલેક્શન પ્રમાણે જાઓ. નીચે તમે આની અંદર શું પ્રોબ્લેમ કર્યો હતો? જો અહીંયા તમે શું કર્યું? 8C3 એટલે સિલેક્શન કયું. ઉપર તમે પાછું અરેન્જમેન્ટ કરવા માંડ્યા. અરેન્જમેન્ટ તો નો જ આવે ને. 5C2 ઈ જ છે. જો 5C2. હવે કાઉન્ટ કરો, થઈ જશે. આઈધર યુ યુઝ સિલેક્શન ઓર અરેન્જમેન્ટ. સમજાણું ને? એટલે જ મેં પહેલા સિલેક્શન નું કીધું હતું, પછી તમને સિલેક્શનમાં પ્રોબ્લેમ આવ્યો એટલે મેં સિલેક્શન ને મૂક્યું સાઈડમાં અને બધું અરેન્જમેન્ટ વિચારી લીધું. હવે કોઈ ડાઉટ હોય તો કયો. ડન? ક્લિયર છે? રેડી.